ગૌરી વ્રતની વિધિ. પાર્વતી માં અષાઢ મહિનાના સુદ સાતમના દિવસે આ વ્રત કર્યું હતું. આ જ વ્રતને ગૌરી વ્રત કહેવાય છે. વ્રત નાની નાની સરખી કુંવારિકાઓ સરખી સહેલીઓ સાથે અષાઢ મહિનામાં સુદ પાંચમના દિવસથી સાથે રમીને સાથે જમી અને સાંજે ગામના પાદરે જઈ ખેતરોમાં માટી લાવી અને પછી ઘરે આવીને માટી ટોપલામાં કે સાબડામાં નાખી તેમાં સાણિયું ખાતર નાખી અને પછી તુવેર, ચોખા, તલ, જુવાર, ઘઉં, જવ, ડાંગર વગેરે સાત ધાન વાવે. પછી વાવીને તેની સાબડી એવામાં પાટલે ઉપર મૂકે અને ઘીનો દીવો કરી કંકુ, ચોખા, ફૂલથી તેને વધાવે અને પગે લાગે. આમ દરરોજ સવારે આ બધી કુંવારિકાઓ નહીં ધોઈને પાટલા મૂકેલો જુવારનો ઘીનો દીવો કરી અને તેની પૂજા કરી કંકુ, ચોખા, ફૂલ ચડાવી અને પગે લાગે. ત્યારબાદ ઘરકામમાં લાગી જાય. આવું અષાઢ સુદ સુધી જુવારને રાખી મૂકે અને તેની પૂજા કરે. 11ના દિવસે સવારમાં જુવારના સેઢાને દાતણ કરે અને ગામમાં કે શહેરમાં નદીએ તળાવ હોય ત્યાં જઈને નાવા જાય અને નાવા જતા રસ્તામાં ગાતા જાય ગોરમાં વર કેસરીઓ નદીએ નાવા જાય રે ગોરમાં. આવું બીજા ઘણા ગીતો ગાતા ગાતા નદી તળાવનો નહીને ઘરે પાછા આવીને જુવારની પૂજા કરી અને ઘઉંનો દીવો કરી કંકુ, ચોખા, ફૂલ ચડાવે અને પગે લાગે. અને આ દિવસે કુંવારિકાઓ એક જ વાર જમે અને જાગરણ કરે, ગરબા રમે, ભજન કરે અને એમ જાગરણ કરી અને બીજા દિવસે સવારે નહીં ધોઈને જુવારની પૂજા કરી અને તેને નદી કે તળાવમાં જઈને પધરાવે અને ઘરે આવીને ઉપવાસ છોડે, પારણા કરે. અને આ વ્રત કરનારી કુંવારિકાને વાતના 5 દિવસ એકવાર મોડું ખાય છે. જય મા ગોરીમાં. પગે લાગી લો. આની અંદર જે કરો.